નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આપણે આ લેક્ચરની અંદર ચાકગતિ વિશે અભ્યાસ કરવાનું છે. એમાં જોઈએ આપણે કે દ્રઢ પદાર્થની ચાકગતિ માટે કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર અને કોણીય વેગ સમજાવો. એની પહેલાં તો એક દ્રઢ પદાર્થ લઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દ્રઢ પદાર્થ, એક ભ્રમણાંક, સપોઝ કે OZ કોઈ પણ લઈ શકો, OY OX કોઈ પણ. OZ અક્ષને અનુલક્ષીને આપેલ દ્રઢ પદાર્થ ચાકગતિ કરે છે. જો આ દ્રઢ પદાર્થ ચાકગતિ કરતો હોય તો આ દ્રઢ પદાર્થનું દરેકે દરેક કણ એ વર્તુળમય ગતિ કરતો અને એ વર્તુળના કેન્દ્ર એ ભ્રમણાક્ષમાંથી પસાર થતા હોય. તો ધારો કે કોઈ એક બિંદુ P લો, કે આ બિંદુ P છે એ R ત્રિજ્યાના માર્ગે શું કરે છે? વર્તુળમય ગતિ કરે છે. ફરીથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક દ્રઢ પદાર્થ ભ્રમણાક્ષ OZ ને અનુલક્ષીને ચાકગતિ કરે છે. તો આ દ્રઢ પદાર્થનો દરેકે દરેક કણ વર્તુળમય ગતિ કરશે અને વર્તુળના જે કેન્દ્ર હશે એ ભ્રમણાક્ષમાંથી પસાર થાય. તો ધારો કે કોઈ કણ P છે એ R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે શું કરે છે? ગતિ કરે છે. તો આ કણ P નું T બરાબર 0 સમય સ્થાન P પાસે છે. સપોઝ કે કણ P નું 0 સમય સ્થાન T પાસે છે અને ધારો કે તે કોઈક T સમયે Q પાસે પહોંચે. T સમયે ક્યાં પહોંચે? Q પાસે. ત્યારે એનું કોણીય સ્થાન થીટા છે. તો કોણીય સ્થાન એટલે શું? કે જેમ આપણે કોઈ પણ પદાર્થ રેખીય ગતિ કરતો હોય તો એનું રેખીય સ્થાન હોય x1 હોય, x2 હોય, x3 હોય. એમ જ્યારે કોઈ પદાર્થ ચાકગતિ કરતો હોય તો એને શું હોય? પોતાનું કોણીય સ્થાન. દાખલા તરીકે T સમયે એનું કોણીય સ્થાન થીટા છે. તો કોણીય સ્થાન એટલે શું? તો કે કોઈ એક કણ સંદર્ભ રેખા સાથે, દાખલા તરીકે આ એક સંદર્ભ રેખા છે, તો કે કોઈ એક કણ કોઈ ક્ષણે સંદર્ભ રેખા સાથે જે ખૂણો બનાવે ને એને એનું કોણીય સ્થાન કહેવાય. દાખલા તરીકે T2 સમયે તે અહીંયા પહોંચે ત્યારે કોણીય સ્થાન θ2 હોય, T3 સમયે અહીંયા પહોંચે ત્યારે કોણીય સ્થાન θ3 હોય. તો આ રીતે જેમ આપણે રેખીય સ્થાન x1, x2, x3 એવું લેતા, T1 સમય x1 પાસે છે, T2 સમય x2 પાસે છે, T3 સમય x3 પાસે, એમ જ્યારે કોઈ પદાર્થ ચાકગતિ કરતો હોય તો એને રેખીય સ્થાન ન હોય, શું હોય? કોણીય સ્થાન. તો કે T1 સમય θ1 પાસે છે, T2 સમય θ2 પાસે છે, T3 સમય θ3 પાસે છે. તો કે કોણીય સ્થાન એટલે શું? કે ચાકગતિ કરતા પદાર્થનો કોઈ એક કણ કોઈ ક્ષણે સંદર્ભ રેખા, કોઈ એક સંદર્ભ રેખા સાથે જે ખૂણો બનાવે ને એનું કોણીય સ્થાન કહેવાય. કોણીય સ્થાનાંતર એટલે શું? આપણે આ દરેકે દરેક વસ્તુ રેખીય ગતિ સાથે કમ્પેરિઝન કરશું એટલે આઈડિયા રહેશે. યાદ કરો, આપણે શું કહેતા કે કોઈ કણ T1 સમય x1 પાસે છે, T2 સમય x2 પાસે છે, તો રેખીય સ્થાનાંતર શું થાય? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, યાની ડેલ્ટા x કહેતા કે નહીં, રેખીય સ્થાનાંતર. એ જ રીતે કોણીય સ્થાનાંતર એટલે સપોઝ કે T બરાબર અથવા T1 સમયે કે T બરાબર 0 સમયે કોઈ એક કણ θ1 પાસે છે અથવા તો એનું કોણીય સ્થાન θ1 છે, એને T બરાબર T પ્લસ ડેલ્ટા T સમયે એનું કોણીય સ્થાન θ2 છે. તો કોણીય સ્થાનાંતર શું? તો કે કોણીય સ્થાનાંતર એટલે શું? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, યાની ડેલ્ટા થીટા, એને શું કહીશું આપણે? કોણીય સ્થાનાંતર. હા, કોણીય સ્થાનાંતરનો એકમ શું થાય? તો કે ડેલ્ટા થીટા છે એટલે એકમ થશે રેડિયન. રેખીય સ્થાનાંતરનો એકમ શું થતો હતો? મીટર થતો હતો. જ્યારે કોણીય સ્થાનાંતરનો એકમ શું થાય? રેડિયન. અને કોણીય સ્થાનાંતરને કોઈ પારિમાણિક સૂત્ર નથી. એનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t0. ઓકે, બે વસ્તુ ભણી. કોણીય સ્થાન આપણે રેખીય ગતિ સાથે કમ્પેરિઝન કરશું. જ્યારે કોઈ પદાર્થ રેખીય ગતિ કરતું હોય તો જુદા જુદા સમયે એનું પોતાનું સ્થાન હોય ને આપણે રેખીય સ્થાન કહેતા.
અને સમય સાથે સ્થાનમાં ફેરફાર થતો એને રેખીય સ્થાનાંતર કહેતા. એ જ રીતે જો કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો એ પદાર્થનો કોઈ એક કણ છે એ વર્તુળમય ગતિ કરતો હોય તો એ કણના કોઈક સંદર્ભ રેખાથી પોતાનું કંઈક કોણીય સ્થાન, હવે અહીંયા વર્તુળમય ગતિ કરે છે તો કઈ સ્થાન હોવાનું? કોણીય સ્થાન હોવાનું. અને જેમ જેમ સમય જાય એમ કોણીય સ્થાનમાં ફેરફાર થતો જાય અને કોણીય સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ડેલ્ટા થીટાને શું કહીશું? કોણીય સ્થાનાંતર. તો કોણીય વેગ શું થાય? કોણીય વેગ મેં શું કીધું? તમારે રેખીય ગતિ સાથે કમ્પેરિઝન કરવાનું. રેખીય વેગમાં શું આવતું? v બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી હતું કે નહીં? રેખીય સ્થાનાંતરના છેદમાં સમય. તો બસ કોણીય વેગ એટલે એ જ થાય, કોણીય સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. અથવા તો વ્યાખ્યા આપવી હોય તો એકમ સમયમાં થતા કોણીય સ્થાનાંતરને શું કહેવાય? કોણીય વેગ. હા, અહીંયા કોણીય વેગને ઓમેગા વડે દર્શાવશું અને કોણીય વેગ ઓમેગા બરાબર શું થશે? ડેલ્ટા થીટાના છેદમાં શું થાય? ડેલ્ટા ટી. કોણીય વેગ કે સરેરાશ કોણીય વેગ, સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. ઓમેગા બરાબર, હા, કોણીય વેગ સદિશ રાશિ છે યાની ઓમેગા બરાબર શું થશે? ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી. રેડી? અથવા તો એકમ સમયમાં થતા કોણીય સ્થાનાંતરને શું કહેવાય? કોણીય વેગ કહેવાય. એકમ શું થાય કોણીય વેગનું? તો આનો તો રેડિયન અને સમયનો સેકન્ડ યાની રેડિયન પ્રતિ સેકન્ડ. અને હા, કોણીય વેગનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t માઇનસ. તો આ જે વેગ છે એ સરેરાશ કોણીય વેગ. તમારે કોઈ એક ક્ષણનો કોણીય વેગ જોતો હોય તત્કાલીન, યાદ કરો આપણે રેખીય વેગ લેતા પછી તત્કાલીન વેગ લેતા v, સમયગાળો સૂક્ષ્મ સૂક્ષ્મ કરવામાં આવે યાની dx અપોન dt, જેને તત્કાલીન વેગ આપતો. બસ એ જ રીતે તત્કાલીન કોણીય વેગ દેખાય છે ને, તો કે તત્કાલીન કોણીય વેગ ઓમેગા યાની સમયગાળો તમારે સૂક્ષ્મ સૂક્ષ્મ કરી નાખવાનો, ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. પણ સમયગાળો જો સૂક્ષ્મ કરું તો તત્કાલીન કોણીય વેગ એટલે શું થાય? ડી થીટા અપોન ડીટી, યાની કે સરેરાશ કોણીય વેગ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી, જે સરેરાશ વેગ આપશે. જ્યારે કોઈ એક ક્ષણનો વેગ જોતો હોય તો ડી થીટા અપોન ડીટી એ તમને શું આપશે? તત્કાલીન વેગ. રેડી? 3 વસ્તુ ભણી. કોણીય સ્થાન યાની કે ચાક ગતિ કરતા પદાર્થના કોઈ એક કણનું કોઈ સંદર્ભ રેખાથી કોણીય અંતર કે સંદર્ભ રેખા સાથે બનાવેલા ખૂણાને કોણીય સ્થાન કહેવાય. કોણીય સ્થાનાંતર યાની કે જો કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય તેનો કોણ વર્તુળમય ગતિ કરતો હોય તેનું કોણીય સ્થાનમાં સમય સાથે ફેરફાર થાય. એને અંતિમ કોણીય સ્થાન માઇનસ પ્રારંભિક કોણીય સ્થાન, એને કોણીય સ્થાનાંતર કહેવાય. બંનેના એકમ રેડિયન છે, પારિમાણિક સૂત્ર m0 l0 t0. પણ સમય જાય એમ એના કોણીય સ્થાનમાં ફેરફાર થતો જાય અને જો સમય સાથે ફેરફાર થાય તો વેગ આપે. તો અહીંયા કયો વેગ? કોણીય વેગ. તો કોણીય વેગ શું થાય? કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો. વ્યાખ્યા આપવી હોય તો એકમ સમયમાં થતા કોણીય સ્થાનાંતરને કોણીય વેગ. હા, સરેરાશ કોણીય વેગ તો ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી સદિશ રાશિ છે. આ દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી હમણાં હું કહું છું. રેડી? એકમ રેડિયન પ્રતિ સેકન્ડ, પારિમાણિક સૂત્ર m0 l0 t માઇનસ 1. તત્કાલીન કોણીય વેગ સમયગાળો સૂક્ષ્મ સૂક્ષ્મ કરીએ તો ડી થીટા અપોન ડીટી એ તમને શું આપશે? તત્કાલીન કોણીય વેગ. ઓકે, આટલું નોટ ડાઉન કરી નાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નવા ટોપિક ઉપર આવીએ. આપણે જોયું કોણીય વેગ. કોણીય વેગ સદિશ રાશિ છે, પરંતુ એની દિશા કઈ નક્કી કરવી, કઈ રીતે નક્કી કરવી? તો એની દિશા નક્કી કરવાની રીત સમજાવો અને રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર લખો. દાખલા તરીકે એક દ્રઢ પદાર્થ છે, એ ચાક ગતિ કરે છે, OZ ભ્રમણાક્ષને અનુલક્ષે. તો એનો દરેકે દરેક કણ વર્તુળમય ગતિ કરવાનો. એમાંનો કોઈ એક કણ P લઈએ, શૂન્ય સમય અહીંયા છે, T સમય કંઈક અહીંયા પહોંચે, જેને એનું કોણીય સ્થાનાંતર કહીશું, Q પાસે પહોંચે. કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા કહેવાય. યાની કોણીય વેગ ઓમેગા એટલે શું થશે?
કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા. ઓકે, અને આપણે કીધું કોણીય વેગ સદિશ રાશિ છે, તો દિશા કઈ રીતે નક્કી કરશું? તો કે એની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી કરશું. ઇન્ટરેસ્ટિંગ છે, આ સમજવું પડશે. કોણીય વેગની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી. यानी दाखला तरीके कोई एक दृढ़ पदार्थ सपोज के आ पदार्थ है वर्तुलमय गति करे छे, सपोज के वर्तुलमय गति करे छे समघड़ी दिशा में. कई दिशा में? समघड़ी दिशा में. तो एने लंब ए पदार्थ जे वर्तुलमय गति करे छे के एने लंब जमणा हाथनो स्क्रू गोठवो अथवा कण वर्तुलमय गति करे छे ने लंब जमणा हाथनो स्क्रू गोठवो. जे दिशा में जाए ए दिशा में स्क्रू फेरवो. स्क्रू तो आपणे आवडे, आ रीते फेरवो तो अंदर जाए ने आ रीते करो तो बहार जाए. तो समघड़ी एटले आ रीते स्क्रू ने फेरवीए तो स्क्रू क्या गयो? अंदर. तो एनी दिशा छे ए अंदर तरफनी दिशा में हशे. कोणीय वेगनी दिशानी क्या हशे? अंदर. सपोज के आ धन छे तो ओलू कई थाय? ऋण. यानी समघड़ी दिशा में गति करता होय तो ए ऋण दिशा में होय. सपोज के पदार्थ छे विषम घड़ी दिशा में गति करे, यानी घड़ियालना कांटानी विरुद्ध दिशा में, तो एने लंब जमणा हाथनो स्क्रू गोठवो. जे दिशा में जाए दिशा में फेरवो तो बार आव्यो स्क्रू, यानी बार आव्यो तो एनी दिशा कई थशे? बहार. अथवा एने जमणा हाथना अंगूठानो नियम कही सकूं. सपोज के जे दिशा में जतुं होय कण ए दिशा में आंगळीओ गोठवो. अंगूठानी दिशा ए कोणीय वेगनी दिशा में थाय. हजी थोड़ुंक इंटरेस्टिंग आगळ समजीए. दाखला तरीके आ पदार्थ है ए चाक गति आ रीते चाक गति करे, तेनो कोणीय वेग क्या? तो के लंब जमणा हाथनो स्क्रू गोठवो. जे दिशा में फरे ए दिशा में तमारे स्क्रू ने लई जाओ तो स्क्रू क्या गयो? अंदर. तो एने जो आ रीते पदार्थ चाक गति करतो हशे समघड़ी दिशा में तो एनी दिशा क्या छे? अंदर. सपोज के आ दिशा में गति करतो हशे तो स्क्रू क्या गयो? बहार. तो एनी दिशा कई हशे? विषम घड़ी दिशा, सॉरी ऊपर तरफनी दिशा में. यानी दाखला तरीके आ दृढ़ पदार्थ है ए आ रीते चाक गति करे छे, तेनो कण आ रीते गति करे तो तमारे एने लंब जमणा हाथनो स्क्रू गोठववानो. सपोज के आ रीते गति करे तो एने लंब जमणा हाथनो स्क्रू गोठवो. जे दिशा में पदार्थ गति करे छे वर्तुल में गति करे छे ए दिशा में स्क्रू. स्क्रू क्या गयो? ऊपर. तो आना माटे कोणीय वेगनी दिशा ए ऊपर तरफनी दिशा में. जो आ रीते पदार्थ चाक गति करतो होय अने कण आ रीते वर्तुलमय गति करतो होय तो कोणीय वेगनी दिशा क्या थशे? ऊपर तरफ. हवे रेखीय वेग v अने कोणीय वेग ओमेगा वच्चेनुं संबंध दर्शावतुं अदिश सूत्र v बराबर i r ओमेगा. इम्पोर्टન્ટ छे, मोस्ट इम्पोर्टન્ટ छे. आनो उपयोग 12 साइंस में आवशे. रेखीय वेग अने कोणीय वेग वच्चे संबंध दर्शावतुं सूत्र v बराबर r ओमेगा पण सदिश स्वरूपे होय. सदिश स्वरूपे तो याद राखशुं v सदिश बराबर थशे ओमेगा सदिश क्रॉस r सदिश. तो आ रेखीय वेग बने साबिती वगर स्वीकारी लईशुं. रेखीय वेग अने कोणीय वेग वच्चे संबंध दर्शावतुं सूत्र v बराबर v सदिश बराबर शुं थशे? ओमेगा सदिश क्रॉस r सदिश. अने अदिश सूत्र शुं थशे? v बराबर r ओमेगा. आटલું નોટ ડાઉન કરી નાખજો.